નવસારી જિલ્લામાં નેશનલ હાઈવે પર અંદાજિત 15 કરોડના ખર્ચે ભાજપનું અદ્યતન નૂતન કમલમ કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે, જેનું આજે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ અદ્યતન નૂતન કમલમમાં નેતાઓ અને કાર્યકર્તાઓ માટે સુવિધા હશે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી પણ સહેલાઈથી મળી જાય તેવી સુવિધા આપવામાં આવશે। આખું કમલમ કાર્યાલય આગામી 1 વર્ષની અંદર તૈયાર થઈ જશે તેવી શક્યતા સી.આર. પાટીલે વ્યક્ત કરી। કમલમ કાર્યાલયના ખાતમુહૂર્ત પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ સહિત ભાજપ સંગઠનના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા। નવસારીમાં માન્ય શ્રી મંગુભાઈ પટેલ જ્યારે અહીંયા કેબિનેટ મંત્રી હતા ત્યારે જ એમણે કાર્યાલયનું નિર્માણ કર્યું હતું, પણ હવે જે રીતે શહેરનો અને પાર્ટીનો વિકાસ થયો છે તે જોતા થોડા મોટી જગ્યામાં લોકોની સુવિધા માટે કાર્યાલયની આવશ્યકતા હતી। આજે લોકોના સહકાર સાથે ભાઈ શ્રી અજીતભાઈના પણ એમાં જે મદદ મળી છે એના કારણે આ કાર્યાલયની જગ્યા લેવામાં અમને અનુકૂળતા થઈ છે। આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને લગભગ 8 મહિનાથી 1 વર્ષની અંદર આ કામ પૂર્ણ થાય એના માટેના અમે પ્રયત્ન કરવાના છે।